મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભાવનગરમાં 74માં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનનું ઉદ્ઘાટન કરાયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભાવનગરમાં 74માં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। ભાવનગરમાં ઇન્ડોર સ્ટેડિયમ સિત્સર સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાયો હતો, જેમાં પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતને સજ્જ કરવાનું મિશન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉપાડ્યું છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય તેમના દિશા દર્શનમાં 2025, 2026 તથા 2029 એમ 3 વર્ષોમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઊભું થયું છે। તેના પરિણામે 2024નું વર્ષ ભારત માટે રમતગમત ક્ષેત્રે અનેક ઉપલબ્ધિઓનું વર્ષ બન્યું છે। પેરિસના ઓલિમ્પિક્સમાં આપણા ખેલાડીઓનું રેકોર્ડ બ્રેક પ્રદર્શન, ચેસની વિશ્વ રમતમાં ઐતિહાસિક જીત અને મહિલા શક્તિની ખેલકૂદમાં વધુને વધુ ભાગીદારીએ નવા કીર્તિમાનો સ્થાપ્યા છે। મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગુજરાતમાં આજે જે સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનું પરિણામ છે। નરેન્દ્ર મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2010માં ખેલે તે ખીલેના મંત્ર સાથે શરૂ કરાવેલા ખેલ મહાકુંભથી ગુજરાતના રમતવીરોમાં ખેલ કૌશલ્યને બહાર આવવાનું અને નિખરવાનું પ્લેટફોર્મ મળ્યું છે। ન્યૂઝ 9 ગુજરાતી, ભાવનગર।